ગીર સોમનાથ જિલ્લામાં ફરી રાજકારણ ગરમાયું છે। કરશન બારડના આક્ષેપ સામે વિમલ ચુડાસમાએ પલટવાર કર્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જિલ્લા પ્રમુખ પર પ્રહાર કર્યા। મારા રાજકીય હરીફોના ઇશારે મને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે તેવું વિમલ ચુડાસમાએ કહ્યું છે। પાર્ટી અને લોકોએ મારા પર 2 વખત વિશ્વાસ મૂક્યો છે। કોંગ્રેસ હાઈકમાન્ડને કરશન બારડ શીખવી રહ્યા છે કે શું કરવું તેવું વિમલ ચુડાસમાએ જણાવ્યું છે। વિમલ ચુડાસમા પર ભાજપને મદદ કરવાનો કરશન બારડે આરોપ લગાવ્યો હતો। 20 વર્ષ ધારાસભ્ય તરીકે જસાભાઈ બારડને કોંગ્રેસે ટિકિટ આપી છે, એ પણ બીજા તાલુકામાંથી, સૂત્રાપાડા તાલુકામાંથી, અને લોકસભાની ચૂંટણી આવે એટલે એ પણ વંડી ઠેકીને ભાગી જાય, પાછા આવી જાય વિધાનસભાની ચૂંટણીમાં। આ અમે જોતા એવા અને આ ભાઈ ચૂંટણી ટિકિટ આપી પણ 10 વર્ષથી આવી છે, લોકસભાની ચૂંટણી આવે એ પણ વંડી ઠેકી જાય। અમારે કરવાનું શું? કોંગ્રેસ ને આખી સેકન્ડ તૂટી જાય એક ચૂંટણીમાં નેતા આમ કઈ કરે તો। એટલે હીરાભાઈ ને તમને બેને મારે 2 હાથ જોડી નમ્ર વિનંતી એ છે કે આવતી વિધાનસભામાં ગમે ને ટિકિટ તમે આપો, કોઈ સમાજને આપો, અમને કઈ વાંધો નથી। કોઈ પુરાવા વગર ખોટી રીતે મારી પર આક્ષેપ લગાવી રહ્યા છે, એના માટે સ્પષ્ટ પુરાવા જોઈએ। કારણ કે હું એટલે કહું છું કે અહીંયા વ્યવહારદાર શાસન 1.5 વર્ષથી ચોરવાડ નગરપાલિકામાં ચાલી રહ્યું છે અને વ્યવહારદાર શાસન ચાલી રહ્યું છે ત્યારે કોઈ પુરાવા વગર મારા રાજકીય હરીફોના ઇશારે આ એક પછી એક લોકો દ્વારા મને બદનામ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે। હજી પણ મારા રાજકીય હરીફો દ્વારા આવતા દિવસોમાં પણ આ ધંધા કરવાના છે અને એમના આ કામના કારણે ક્યારેય ધારાસભ્ય બની નથી શક્યા। અને આજે હું એમાં બહુ કંઈ ધ્યાન નથી દેતો, હું લોકોની સેવામાં ધ્યાન દઉં છું, લોકોના કામકાજમાં ધ્યાન દઉં છું।